આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ભરૂચ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશદ્દી. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટાને લઈને વિદાય લઈ રહેલા ચોમાસાની ઋતુમાં લોકોને ભરપૂર વરસાદનો અનુભવ કરવો પડ્યો હતો. આમ તો ભાદરવા બાદ આવતો આસો મહિનામાં નહિવત વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે ભાદરવાને ભૂલાવી દેતું આસો મહિનાના વરસાદે ભરૂચ જિલ્લાના જનજીવનને ભારે અસર કરી હતી. ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ વિસ્તારોમાં નાની ખાડીઓ અને નદીઓ ઓવરફ્લો થઈને વહેતા અનેક વખત જનસંપર્ક કપાયો હતો. જિલ્લામાં ભારે વરસાદને લઈને જનજીવન અસર થવા પામી હતી. એટલું જ નહીં, પણ ભરૂચ જિલ્લામાં ભાદરવા મહિનાના અંત સુધીમાં લગભગ 9% કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે આ વખતે ડાંગર, કેળ, કપાસ અને શાકભાજીને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરનો વિકાસ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે વિકાસની સાથે વસ્તી વધારાને ટ્રાફિક સમસ્યાની પણ સમસ્યા ઉદ્ભવી રહી છે, અને જેને લઈને ભરૂચ જિલ્લામાં ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યો છે. ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેર વચ્ચે માત્ર 10 કિલોમીટરનો ફરક છે, અને 10 કિલોમીટર બાદ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર જીઆઈડીસી આવેલી છે. તેમાં હજારો કંપનીઓમાં કામ કરતા શ્રમિકો તેમજ ભરૂચમાં આવેલી કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી કરવી મુશ્કેલ હતી. ટ્રાફિક જામની સમસ્યાને લઈને કામદારો અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓને પગલે ભરૂચ એસટી વિભાગ દ્વારા હાલ ટ્વિન સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે દિવસમાં 16 જેટલી બસો દોડાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રે કરેલી પહેલ બદલ તેમનો આભાર વ્યક્ત કરવા માટે ભરૂચ જિલ્લામાં દૂધ સંઘ સાથે જોડાયેલી 550 જેટલી દૂધ મંડળીઓના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીને આભાર વ્યક્ત કરતા પત્ર લખ્યા છે. જિલ્લાના 46,000 જેટલા સભાસદોએ પ્રધાનમંત્રીને સંબોધીને લગભગ હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ આપ્યા છે, જેમાં સહકાર મંત્રાલયની સ્થાપના, સહકારી ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા, જીએસટીમાં રાહતો અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા પત્ર લખવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબાના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં હાલ તો પ્રાચીન અને આધુનિક ગરબાઓ વચ્ચે સ્પર્ધા જામી હતી, પરંતુ ભરૂચ અને અંકલેશ્વર જેવા વિકસિત શહેરોમાં આધુનિક ગરબાઓએ રંગ જમાવ્યું હતું. તો બીજી તરફ ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેરમાં તેમજ અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાઓએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. જિલ્લામાં નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 9 દિવસ સુધી માતાજીની આરાધના કરનારા લોકોએ નવરાત્રી મહોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પોલીસ વિભાગ દ્વારા ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે ખેલૈયાઓ અહીં ગરબે ઘૂમ્યા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી પોલીસ વિભાગ દ્વારા સતત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દેશના સૈનિકોને સલામી આપવા અને તેમનો ઉત્સવ વધારવા માટે આ વખતે ગરબાઓમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગરબે ઘૂમવા માટે અપીલ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે ભરૂચના ગરબે ગ્રાઉન્ડ ઉપર ઓપરેશન સિંદૂરને લઈને સૈનિકોને સલામી આપવા માટે ગરબા રમવામાં આવ્યા હતા. દેશભક્તિ અને સાથે માતાજીની આરાધનાનો આ મહાપર્વ ઉજવાયો હતો. હમણાં જ આપે ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા વાહિદ મશદ્દી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.